ગારિયાધાર ખાતે નવા એસટી ડેપો વર્કશોપનું ખાતમુહૂર્ત સમારોહ યોજાયો હતો। ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ગારિયાધાર મુકામે બાંધવામાં આવનાર નવા એસટી ડેપો વર્કશોપનું ખાતમુહૂર્ત સમારોહ ગારિયાધાર ડેપો વર્કશોપ ખાતે યોજાયો હતો। ગારિયાધાર વર્કશોપમાં ₹684.97 લાખના ખર્ચે બાંધવામાં આવનાર નવા આરસીસી ફેમ ટ્રેક્ટરવાળા નવા ડેપો વર્કશોપનો ડેપો મેનેજર ઓફિસ તેમજ એડમિન રૂમ તેમજ ટાયર રૂમ તેમજ બેટરી એન્ડ ઓઇલ રૂમ તેમજ સ્ટોર રૂમ તેમજ રેકોર્ડ રૂમ તેમજ લેડીઝ સ્ટેટ રૂમ તેમજ વર્ક સ્ટેટ રૂમ તેમજ ઇલેક્ટ્રિક રૂમ તેમજ વોટર રૂમ તેમજ લોંગ પીટ તેમજ શોર્ટ પીટ તથા સર્ક્યુલેશન આરસીસી ટ્રીમિક્સ ફ્લોરિંગ સહિતની સુવિધાવાળું નવું વર્કશોપ બનાવવામાં આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ સમારોહમાં ભાવનગર જિલ્લા પંચાયતના પ્રમુખ રેયાબેન મિયાણી તેમજ અમરેલી જિલ્લાના સાંસદ ભરતભાઈ સુતરિયા તેમજ પૂર્વ ધારાસભ્ય કેશુભાઈ નાકરાણી ઉપસ્થિત રહ્યા હતા અને ખાતમુહૂર્ત કરાયું હતું। ગારિયાધારના ધારાસભ્ય ધીરુભાઈ વાઘાણીને વિશેષ ઉપસ્થિતિમાં આમંત્રણ હોવા છતાં આજના આ ખાતમુહૂર્ત કાર્યક્રમથી અળગા રહ્યા હતા। જે કે સિંહ ગુજરાતી સાથે અશોક ચૌહાણ, ગારિયાધાર।